ઘરમાં પછેડી એવા છાટા ક્યાંક થાય તો દીકરીઓ કેટ્યું કે ખડ ખૂટ્યા ગોરલ વહુ ખિયા અમારા વાલાન ગિયા વિદેશ અવસર સુઈકા મેવલા હવે વરહી કામ કરે છે તો ખડ ખૂટ્યા ગોરલ વહુ ખિયા વાલા ગિયા વિદેશ મિયું માગન દીતીયું અને રૂંધતીયું આરાજ જળ જાંબુરના તમે માણો મછિયારા અને પીડ્યો ભાઈ ગાયે માકારા ભણિયા અને ત્રીએ ને તેજા બાળ માએ વેચા છોકરા બેશેર બાદરીએ બે શેર બાજરાની માલિકો જનેતાએ દીકરા વીતીને ખાના દાખલા બીના ખાલી વિચાર તો કરો કેવો કાઢે છે બે શેર બાજરામાં જનેતાએ દીકરા વેચાના દાખલા બીના અને પડ્યો પણ મદોમદ હાથી બજારમાંથી નીકળ્યો હોય એમાં પાકલ ચીબડું પડ્યું હોય અને પાકલ ચીબડામાંથી હાથીનો પગ આવે એ હાથીનો પગ આવતા તો ગરમ છાલ પાણી એના બી આમ બધું નોખું નોખું થઈ જાય એમ દુકાળે ભીટ દીધી અને ભેણિયું વિખાણિયું કો મળવો કો મરઘર કો હોરટ કો કલ સદણા ખેરું ખેરું થઈ આજે એક વાડે ત્યાં વચ કો માળવો કો મરઘર કો હોરટ કો કસ જ્યાં જ્યાં માણા ભાગવા મીંડું જ્યાં જ્યાં કઈ લીલું ભાડવા મીંડા ત્યાં ભાગવા મીંડું અને બાપી પીડ્યો ધરતી માથે મલક પર ઉતર્યો હુકમ મહારાજનો દુષ્ટ છે આગેન ભરેલો દાદનો કઠણ જમાનો કડજો ગાદનો લંપટ વારો છાટો નહીં લાદનો પશુગટ મનુષ્યને પાડવા પાડવા મોકલો અઘોરી જગતને મારવા હાક માર્યા ફેરી મેદની હલબલી કરી કોઈ જાતની આપતા કલબલી હાકા બાકા બધા ભૂપતી ગયા હલી જગત પર આવ્યો કરેવા અણભલી મનુષ્ય તડફે જેમ જળવીના માછલી પી ગયો રીતિ સીધી આગલી પાછલી પેટારાને તરીએ પીરું 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 ભેરું કર્યું તું એ મીઠા ધીરા 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 પછી કાઢવા પી ગયો રીધી સીધી આગલી પાછલી પીરું ખોટું પછી કાહું પિત્તળ તાંબુ ધાતુ કોઈને નો રહી કલી પછી કમરમાં લંગોટી હાથમાં કાચલી રાખ થઈ ઘરો ઘર ભીખે માગે ધણી ધરા પર ઈયો નહીં કોઈ કોનો ધણી ગરતી કરું તો પાર ના આવે ગણી દેવ કાયો નામસા ધણી ખલક ના કોરેથી પર ભૂખ હિસા ભારતની આવી કોઈ ભૂંડી દિશા નર નારીને પડિયા વૈસા જંગલવીજ રોતા મુઈકા બચા દોદો લીંબુ જેની મૂછો પર લટકતા ચાલતા મરડતા થરડમાં ચકટતા ઉદાતણ હાલતા ક્યાંય નું અટકતા ભૂંડિયાલે થઈ ગયા દેશમાં ભટકતા કામે લઈ દેશના ઘેર ઉજડ કર્યો પ્રાતિએ જઈ સાત આંટા ફેરો પછી ઓખો બરડો બારાડી ચડાવ્યો ઉરુમાં ને દીપડ્યો હાલારવત પુરુમાં ચાખ્યો મલક ને થયો તો ચોરુમાં તેથી હળવદ ગયું તો આંખના લુરુમાં તો મંડી ગઈ ગોંડડી બોકા હા પાડવા જૂનાના નીપાથી હલાવ્યા જાળવા નોરિયો બળદિયો કોઈને નાળવા પછી મંડી ગયો કચ્છમાં ત્રાડવા ગદબી ભુજને મારવાડે ગયો થાનકે થાનકે હરાડો થયો જોટો લોટો સંઘનો માલ લૂંટી લીધો પછી કરાતીમાં જઈને જબરો મુકામ કીધો ને બંદરના વાણને મંડી ગયો બોડવા ઢંઢોળી દેશને મીંડો દમ રોડવા વાસના લહીને લોકને રોડવા અને વણિકને રીવને ત્રાદવે તોડવા વાણિયાની દુકાનોમાં ત્રાદવે તોયરા દેવું કાંઈ ન રહ્યું એવા કાળની માલિકો બૈડા ડુંગરના પડથારમાં એક તારણનો નેહડો આવ્યો જહદણ બાજુથી બૈડો થોડોક લીલો એ પડથારમાં માલધારીઓ અહીંથી આવ્યા આમથી આવ્યા કોઈ ગરીમાં ગયા કોઈ બૈડા ઢારા ગયા કોઈ આલસના ડુંગર ધારા ગયા કાંઈ નહીં તો પાંદડા ખવડાવીને પણ એ બેગ ભેહું લઈને એક જગદંબા બૈડા ડુંગરના પડથારમાં પોરબંદર અને બખલાની વચારે બાવળવાઈની પાસે એ નેહડો નાખ્યો પપ્પુ આ તો ફેરાવો એટલે બધા ગામના હું એટલે ગામ એટલે કહું છું એમ નકર ખાલી બૈડો કહી દઉં તો હાલે પણ એવા વ્યક્તિઓમાં બેઠા છે ને જે ફેર્યા હોય એટલે મારે એને ઠેકાણા દેવા. અને વાર્તા બધા સાહિત્યકાર બની શકાય, વાર્તાકાર બનવું નહીં બહુ અઘરું છે, કારણ કે વાર્તાકારને ભૌગોલિક જ્ઞાન હોવું જરૂરી છે. આ ગામથી આ ગામ કેટલું થાય, આ ગામથી આયરાણીને હાલતી કરીને આ ગામ પહોંચાડી હોય તો કેટલો સમય લાગે એના અંતરની ખબર હોવી જોઈએ. વાર્તા બધું જ સાહિત્ય બોલી શકાય. વાર્તાકાર એક તો જ્ઞાત્ય જ્ઞાતિને ખબર હોવી જોઈએ, જ્ઞાત્ય જ્ઞાતિના રિવાજની ખબર હોવી જોઈએ. ચારણની વાત કરું છે, ભાભી કહેવાય છે કે નથી કહેવાતા, મામા કહેવાય છે, હાહરા કહેવાય છે,
એના રિવાજોની ખબર હોવી જોઈએ, એની ભાષાની ખબર હોવી જોઈએ, એની બોલચાલની ખબર હોવી જોઈએ, એની બેઠવીઠની ખબર હોવી જોઈએ. વાર્તાકાર એમનું નથી બનાતું સાહેબ. હવે એ હું લાંબી એમાં નથી પડતો, પણ એ નેહળો આવ્યો. અને એ સમયે પોરબંદર મહારાજા સાહેબ રજવાડાઓને બહુ ભોગવ્યા, ઘણા બહુ ભોગવ્યા. રજવાડા આમ હતા, રજવાડા તેમ હતા. પણ યાદ રાખજો, રાજ બીજની માલિક પરમાત્માનો અંશ હોય તો જ રાજને ઘેરેનો જન્મ થાય. પ્રજા એને અતિશય પ્રિય હોય, પ્રજા એને પ્રાણથી વાલી હોય. ઠીક છે, હોય નીકળે કદાચ બે પાંચ કોઈ એવા બનાવો હોય, તો સંગત દોષ છે કદાચ ભીન હોય, બાકી રાત બીજમાં એ આવે. એવા પોરબંદર મહારાજાને એમ થયું કે મારી પ્રજા છે હું સદાવ્ર રકાવું તો અહીં તો કાઠિયાવરણ રહીએ, મેર દાયરો જાજો રહીએ, આયર દાયરો જાજો રહીએ, બીજું કાઠિયાવરણ રહીએ. અને કદાચ ને સદાવ્રતનો કોઈ ભિખારી ખાવા આવે, પણ જે અંતસ જ્ઞાતિ છે, જે ટેકેલી જ્ઞાતિ છે, એ સદાવ્રતમાં ખાવા ન આવે. એના કરતા મજૂરી ખોલાવું ને તો મજૂરી કરીને પછી એમાંથી એનું પેટ ભરી લે. મારી પ્રજાને મારું નગર મૂકીને કે મારી ભૂમિકા મૂકીને જવું ન પડે. ટૂંકમાં એ ભાઈ 2 મિનિટ કોના માટે લેવા? બાપુ હતું? ભલે વાંધો નહીં, ભૂલ ભલે આપણે ટૂંકમાં જેને અટાણની ભાષામાં આપણે રાહત કામ કહીએ છીએ, એવું રાહત કામ રાણા સાહેબ બાપુએ ખોલાવેલું. અને જયશંકરી અને એનો મુકરદમ, અને એ વખતે એક ચારણ, જો જગદંબાની કૃપા કેવી હોય, માની કૃપા કેવી હોય, અને મારા શબ્દો હજી તમે યાદ રાખજો, પત્ર પુષ્પમ તોયમ ફૂલમ. એક નાનકડું ફૂલ, એક નાનકડો જળનો લોટો પણ કેટલું મહાન કાર્ય કરી દી. એનો આ તમને પ્રસંગ કહું છું. અને એ મજૂરની ગણતરીમાં એક અભણ ચારણ ને આ જયસંગ લઈ ગયેલા, અને એ અભણ ચારણનું નામ હતું મેઘાનંદ. છત્રાવા ગામનો લીલા અટકનો ચારણ. અને એ આમ પણ બુદ્ધિશાળી, એટલે એને મજૂર ગણતા ને એવું બધું આવડે. અને એમાં આય માનો આ નાગબાઈ માનો નેહળો આવેલો, એ આ બોળવાઈ ના ગાંઠમાં ને 2-3 ભેહું લઈ અને આવેલા. એમાં અહીંયા રાહત કામ પૂરું થાય એટલે આપો મેઘાનંદ છે એ વળતા નીકળે એટલે આ નાગબાઈ માં હાટું પાણીની એક ભંભલી ભરતા જાય. થોડીક પાણીની ત્યાં તકલીફ હતી, માતાજી રહેતા હતા ને પાણીની થોડી તકલીફ, એટલે પાણીની ભંભલી લેતા જાય. બહુ ટૂંકમાં હું તમને વાત કરવા માંગુ છું. અને એમાં એક દિવસ એ મુકરદમ આવ્યો, મજૂરોની ચેકિંગ કરતા હતા. એમાં એક બેન છે, એ દીકરાને ધવરાવતી હતી. જનેતા છે, કામ પર તો મૂકી, બાળક રોતું છે એટલે ધવડાવવા બેઠી. કામના સમયે દીકરાને ધવડાવવા બેઠી છે. માના હૃદયની વેદના પુરુષ શું જાણે? માના હૃદયની વેદના પુરુષ શું જાણે? તો વેદના જાણતા હોય, જાણે. યુવાન મિત્રો બેઠા થયેલા એટલે શબ્દો કહી કે ભાગ્યશાળી હોવ ને જનેતા જીવતી હોય તો જેટલી બને એટલી સેવા કરી લેજો, નકર 45 વટાવ્યા પછી બહુ પસ્તાવો થાય, બહુ પસ્તાવો થાય. હોકારો હોય, પડકારો, તાકાત નથી કોઈની દેતી. દીકરો વાડીએથી આવે, ખેતરેથી આવે ને એમ કે માં કે એટલે ઓરડામાં હોય, વાળામાં હોય, ઘરમાં હોય, રહોડામાં હોય. દીકરો એમ કે માં એટલે હામી એમ કે હા માં. દીકરો એમ કે માં એટલે હામી એમ કે હા માં. પછી કે મારો બાપ આવી ગયો.
ભાઈ આવી ગયો, પેલા માં કરે, પછી બાપ કરે, પછી ભાઈ કરે. દીકરો તો કોક દી કેવો હોય તો કે, નકર મારો ભાઈ આવ્યો, મારો બાપ આવ્યો, મારી દીવાઈ આવી. કવિ કાગના માં જાનબાઈ માના અવસાન પછી ચારણ રોયો છે, ઘણા મરસિયામાં રોયો છે, પણ એક મરસિયામાં તો કવિ કાગે કીધું છે કે માં, હું હિમાલયમાં તપસ્યા કરું તો શિવ મળે, કદાચ ને હું સરયુમાં તપસ્યા કરું તો રામ મળે, કદાચ ને ગોમતીમાં ઉભો રહીને તપસ્યા કરું તો મને કૃષ્ણ મળે. પણ હે મારી માં ધાનબાઈ, હવે ગમે એટલી તપસ્યા કરું તો તાકારો તુકારો ગયો ઈ ગયો, મને મારી માં ધાનબાઈ નો તુકારો ન મળે. એક પડતો મૂકી જેને તા દીકરાને ધવરાવે છે અને એમાં મુકરદમ ખીજાણો, કામના સમય બેઠા છે, તમે વડે ચારણ નું લોહી તપી ગયું. ચારણ પનિતિ અત્યાચાર જોઈ ન શકે, ચારણે આપના લોહી રેડ્યા. હા, ચારણોએ ત્યાગા કર્યા છે, બીજા હાટું થઈને ત્યાગા કર્યા છે. વાજા ઠાકોર હે ચારણ યુગલ નીકળું વચમાં વાત ચારણો બેઠા, એટલે હું વાત લંબાવે નહીં, પણ ખાલી શબ્દો સાંભળો. કેમ બેઠા છો, કેવા છો? એમ કહે છે કે ભાટ હતા, કે ભાટ છે. કેમ? એને કોઈ નજર નાખી છે. અને ચારણ યુગલે કીધું અમારાથી હવે ડગલું ભરાય નહીં, હવે અમે ત્રાગું કરવા બેહીએ નહીં. એ બાઈએ ત્રાગું કર્યું, લોહી છાટ્યું, એ કાળો કોઢ નીકળ્યો. અને તે કીધું તું કે કોઢ ભલે મને નીકળો કાલ મટાડી દઉં, કોઢ ભલે નીકળો કાલ મટાડી દઉં. કેમ? કે મારો માસી ભાઈ છે માંડળી, ભીને પોતીએ ભેટ છે એટલે મારો કોઢ મટી જાય. અને તેથી ચારણની દીકરી બોલી હતી તો માંડલિક ને ભરખી જાવ, ભરખી તો વાતું મેળવો તો ખબર પડે. ચારણ જોઈ ન હગે. હું કે તમને કીધું એ સાહેબ દીકરાને ધવરાવે, ત્યાં કામ કેટલું બધું રજડી જાય. બાપા એ વખત જો રૂકમી જમાદારોની ની મુકરદમોની, હાય ચારણ ઉપાડ, મજૂરી કરવા આવ્યો છો, કામે લવલો કરવા આવ્યો, ઉપાડ. અને પાણીની બંબલી લઈ અને આપો મેઘાનંદ. આ સમય કરતા વહેલો આ નાગબાઈ ને હેડે ગયો, અને આ નાગબાઈ એટલું કીધું, મેઘાનંદ બાપા કેમ વહેલો આવ્યો? કે માં આજે આ છેલ્લી બંબલી આપવા આવ્યો છું. કે કેમ? કે આજ જરા કામ બન્યું, પણ મારી માથે મુકરદમ ખીજાણો અને મને કામમાંથી કાઢી મૂક્યો છે. કે હવે શું કરે? હવે મારી માં જે કરાવશે એ કરે, બાકી કોઈ હાથપોચ છે નહીં. ગરીબ ચારણ શું ગામમાં દાખલો દેવાય એવો ગરીબ ચારણ શું? હવે તો માની જેવી ઈચ્છા. અને તેથી આ નાગબાઈ કીધું તો કાલે આ બેરખો, આ બેરખો લઈ જા. એક દી જગતના પટમાંથી ડંકો ન વગડાવી દઉં તો આ નાગબાઈ નહીં. એ સાહેબ બેરખો દીધો, અને બેરખો લઈને ચારણ છત્રાવા આવ્યો. ચોથે દિવસે શેખ મિયા માંગરોળ દરબાર સાહેબ તરફથી આમંત્રણ આવ્યું કે મેઘાનંદ ગઢવીને કયો વાર્તા માંડે. માંગરોળ દરબાર શેખ મિયા એ આમંત્રણ દે ચારણ ને વાર્તા કરવાનું, એ અભણ ચારણ. હે મહા કઈ આવડતું નથી, પણ આમંત્રણ આવ્યું છે, જાઓ. અને બેરખો ફેરવતા 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 ગયા માંગરોળ દરબાર પાસે. અને કદાચ ને આપણે અનુમાન કરીએ કે કદાચ ને માંગરોળ દરબાર ને એની શૈલીમાં એ અભણ ચારણ તેથી કીધું હશે કે સાહેબ હું બીજું તો શું કહું, પણ આવો જ પ્રસંગ જેથી બન્યો હોય છે. તેથી પાલનપુર નવાબ સાહેબ ને મારા મેહડું અટકના એક ચારણે કીધું તો એક દિન એસા આયેગા લગાયેગા જમલતિયા, छुट जाएगी सब सायगी, मिट जाएगी कलमतियाँ. एक दिन ऐसा आएगा लगाएगा जमलतियाँ, छुट जाएगी सब सायगी.
હજૂર કાફિલિયો હુઆ વાણી છૂટી માં સરસ્વતીજીએ વાસ કર્યો અને વાણી છૂટી એ છૂટી 1937 ની 20મી ફેબ્રુઆરીએ યાદ રાખજો તમામ ચારણોના ભાઈઓ બેઠા યુવાન મિત્રોને કહું છું એક અભણ ચારણ માં નાગબાઈએ બેરખો દીધો એ બેરખો ફેરવ્યો જગદંબાનો જાપ ધીપ્યો એ ભગવતી સરસ્વતીએ દિવ્ય વાસ કર્યો અને માંગરોળ દરબારના ન્યા પોતાની વાણીને વેતી કરી એ વાણી પછી વેતી થઈ એટલે મુંબઈના પલા કાપી ગઈ અને એ 1937 ની 20મી ફેબ્રુઆરીએ જહાંગીર હોલની માલિકોર એ ચારણને સુવર્ણ મુદ્રિકાથી તેથી તેનું સન્માન કરવામાં આવ્યું હતું મુંબઈની માલિકોર એની પત્રિકાઓ હતો મારી પાસે પત્રિકા છે ને એ વખતે જ લખાણી અને અભણ ચારણ કવિ તેનું જેને બિરુદ મળ્યું અને તેથી મુંબઈના બિરલા હોલને તેને ગજવેલો આ કાલ હવારની વાત છે ઈ મેઘાનંદ ખેંગાર ગઢવી એના દીકરા મેરવા આપો બીજા દીકરા પિંગળસિંહ બાપુ તારો ભરથરી ભલે ગાદી આવે વનનો મારા જય મારા રામને હરિની આટડીએ મારે કાયમી અટાણો આ પરિવાર આખો આ જે પરિવારની પાસે બેરખો છે આજ પણ પરિવારી બેરખાની પૂજા કરે છે આજી પરિવાર માં ભગવતીના બેડખાની પૂજા કરે છે એક પાણીની ભંભલીની સેવા કેટલી એક પાણીની ભંભલીની સેવા એક પત્રમ એક પુષ્પમ પત્ર પુષ્પમ તોયમ ફલમ તમે કેટલું અર્પણ કર્યું છે એની અરે મહત્વ નથી કેવા ભાવથી અર્પણ કર્યું છે એની અરે માં ભગવતીને જોવાનું છે પત્ર આપ્યું કે પુષ્પ આપ્યું કે પાણી આપ્યું હે આ જગદંબા આ શક્તિ એ શક્તિની જેટલી બને એટલી ભક્તિ કરી લેવી જોઈએ એની સ્તુતિ કરી અને પછી મારા શબ્દોને હું વિરામ આપું મારે એટલું જ કહેવું તો કે એક પાણીની બંભલીએ આખો ઇતિહાસ ફેરવી નાખ્યો એક પાણીની બંભલી આજે પરિવાર આજે એનું નામ આમાંથી ચારણ દયનું ન હોય